રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં. થોડોક પવનનો અવાજ આવ્યો તો હાલ લેજો, પવન બહુ છે. સવારના 9:30 જેવું થયું છે અને કાલનો વિડીયો તમે જોઈ જાય તો આપણે મગ કાઢી લીધા છે. તો કાઢી લીધા ને દઈ દીધા. વાવલવાનું આપણે હતું, કાલે સાંજે વાવી લીધા કમ્પ્લીટ. થોડાક રહી ગયા હતા એટલે હવામાં વાવલી. આજે બધું હરખું મિક્સ કરે છે બાપુ. અને આપણે એની પહેલાં કહેતા થાય કે ભાઈ યાદા બહુ મહેનત કરીને પ્રમાણે ઉત્પાદન નહીં મળે. મહેનત કરી, માવજત કરી એ પ્રમાણે ઉત્પાદન નહીં મળે. કારણ કે કોકર બહુ હતો અને વહેલા થોડા પાવર હતા એટલે કોકર તો આવે. એટલે આપણે 10-11 મણની અડી હતી ને એવું જ લાગે હજી. બાકી તો હવે કાંટો આવીએ બપોર પછી આવીએ જોખાઈ લઈને ખબર પડે. અને હામદભાઈને ટૂંકમાં મારે કદીની વાત આવતી હતી કે 12 મણ થાય. 12માં દીધા હતા ને 7 વીઘા લેખે 84 મણ થાય. 12 84 મણ લેખે રાખી ગયા. વધારે થાય તો મારા ને ઘટે થઈ ગયા હું ભોગવી. એમ ખાલી મસ્તી કરે જોવાય રહે બહુ પછી હામદભાઈને શું થાય. અટાણ જાય ને મગમાં શ્રી ગણેશ કરી દીધું એવા વાટે મગને વાટ નાખી દીધા હે હામદભાઈ. અમારે તો જો કે પૂરા થઈ ગયા. હવે મગનું કામ પૂરું થઈ ગયું. હવે દોરાણી ભૂખી જઈને હારવાની છે. મગજ મારી ત્યાં નાખવી. તો વિડીયોમાં બનાવજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. થોડીક આપણે જાઉં આપણે હામદભાઈના બોમ્બે સુપર મગ જોવા. કેવો ફાલ છે, હું છે એ બધું ચર્ચા કરીએ. અને આપણે એગ્રોના ને ઘરના ને બધા એક જ ભાવ આવ્યો ને બધા મિક્સ કરી નાખ્યા. નોખા નથી રાખ્યા. આ તો ખાલી કાઢવામાં નોખા રાખ્યા હતા. ક્યાં મગ વધારે નીકળે, એગ્રોના થોડાક વધારે નીકળ્યા 5-8 મણ. પછી બધા વાવલીને મિક્સ કરી નાખ્યા બે મગ. એગ્રોના જરાક ઝીણા હતા ને જરાક મોટા હતા દાણે. આપણે લાંબો કંઈ ફેર હતો નહીં. માવજત ને મહેનત ને કરીને પ્રમાણે તો 17-18 મણ થવા જોઈએ મગ. પણ એ પ્રમાણે થાય નહીં. 11 મણ 11.5 મણ જેવી એવરેજ આવી આ ડીગલી જશે. હે એ તો થઈ ગયું. હાલો ઢાંકી થઈ ગયું ને કમ્પ્લેટ. હા આપણે હામદભાઈના બોમ્બે સુપર. હે મગ તમારે વધારે થાય જોતા. હા ક્યાં એ મણ છે હજી ક્યાં જોખવા આવ્યા જોતા લુરખા. દઈ દીધા તો જોખાણા નથી. એ તો હોય કોક તો હોય. હા મગનો નંબર આવીએ. ઘઉં વાળા પડામાં વાવ્યા હતા ને કિશનભાઈના. જોઈ લ્યો જમાવટ. 8 કટ્ઠે વાવ્યા હતા. હા 8 કટ્ઠે. યાર તો માપ બારા છે હાવ. કેમ છે લુરખા હમસા? તારા બોમ્બે સુપર નું કઈ ના આવે. આમાં હોત તો ઈથી જમાવટ લઈ જાય. ના ના એમ છે બિયાણનું જામવા જોઈએ કુદરતી. મોડા વાવણા નીકળીએ એવા ભારી છે. મગ તો ભારી છે. આને કઈ નહીં પૂગે. હા વાયવા હતા સાવ લોટમાં લીટા જ કર્યા હતા. હા હજી તો ફૂલણું છે. વાઢવામાં શું રખડા તું કે આગળ વિડીયો બનાવ્યો ક્યાંય તને દેખાણું નથી વાઢવામાં. કેટલા વાઢ્યા? અમારે ક્યાંય દેખાતું નથી. 2 ક્યારા વાઢ્યા. એક જ ક્યારો વાઢેલો. હાલો 11 વાગ્યા. આપણે હામદભાઈના મગ જોઈ અને ટેક્ટડીમાં રાપ જોડાવીને ધોરિયા ભૂવાનું ચાલુ કરી દીધું. તો રાપથી ધોરિયા ભૂવી લઈ પછી ઓલું પતરું ચડાવીને પારી બારી ભૂવી પછી આ ભૂકી આપણી ભૂકીને મગ પીડાઈ. ભૂકી એવા કોઈને જોતી હોય તો દઈ દેવી હે માળને સારવા. નકા પછી ઉકેડામાં ખાતા થઈ જાય. અને આ બાજુ દિનેશભાઈના મગ પાકીને ટેકા જેવા થઈ ગયા. હજી એની વાઢવાનું ચાલુ નથી થઈ રહ્યું. હા બેઠો જોઈ મગ હવે કમ્પ્લીટ પાકી ગયા. અક્ષયના હતા. હવે કાલ પરમદીમાં લગભગ એને વાટ ચાલુ થઈ જાય મગના. હાલો હું 3 ધોરિયા હે ભૂહી નાખું પછી
થઈ ગયો હમણાં તડકાનું જ બહુ કાંઈમાં થોડાક દિવસ આરામ કરવો અને આ મગ ભૂવાનું તડકાનું જ ફરાળે હાલે ટાઢા પોટના ભૂવાય નહીં એટલે બહુ દુઃખ થઈ ગયું હમણાં થોડાક 4-5 દીકરા હાલો 3:30 વાગ્યા છે અને આપણા મગ તોર આવી ગયા છે 50 કિલોની ભરતી થાય છે આગળ જોવાય રહે કેટલાક થાય હાલો 3 વાગ્યા મગ આપણા બધા તોરાઈ ગયા 78 મણ થયા એટલે વીઘે આપણે 11 મણ માથે જરાક એવરેજ એવી ટાર્ગેટ ઈ જ હતો 11 મણ થઈ ગયું કામ પૂરું મગનું ઈશ્વરભાઈ બોલારાવાળા હાલો આપણે મગનું કામ કાંઈ પૂરું થઈ ગયું તોરાઈ ગયા હવે ખાલી ભૂકો ડૂસો હારવાનો આવે લીલાથી હાલ લે હું અને આ બધો આપણો હિસાબ છે કેટલા રૂપિયા વધ્યા મગમાંથી ચોખા તમને જરાક જણાવી દઉં તો આપણે 7 વીઘાના મગ હતા અને 77 મણ 10 કિલો જોખમાં ગયા 10-12 કિલો જેટલા ખાવા હારો રાખ્યા છે એટલે વીઘે 11 મણ માથે એવરેજ આવી મગની 7 વીઘાના હતા અને 1855માં આપણે દઈ દીધા છે એટલે મગથી આપણે 1,43,000 હાથ ફોલે 62 રૂપિયાના મગ થયા છે અને ખર્ચાની વાત કરી તો 48,150 રૂપિયાનો ખર્ચો આવી ગયો એમાંથી 23,210નો દવાનો ખર્ચો આવ્યો 9 વાર દવા છાંટીની 23,200 રૂપિયાની દવા જોઈ ગઈ અને બાકીના જે વાહે વધે ને એ ખાતર બિયારણ ટ્રેક્ટરવાળા વવરામણ થ્રેસર મજૂર ટૂંકમાં બીજા જે ખર્ચો કર્યો ને મગમાં એ બધા ખર્ચો થઈને 48,150નો ખર્ચો આવ્યો 23,000ની દવા ટૂંકમાં 2 થઈને 48,000નો થયો હવે આપણે 1,43,000માં ખર્ચો બાદ કરી નાખીને તો 95,612 રૂપિયા ચોખ્ખા વહી જાય એ આપણી મહેનતના 6 વાર પાણી 6 પાણી 9 વાર દવા છાંટી પછી 3 વાર નીંદું અને આ મગ મજરા બસ વાઢવા લાગ્યા થોડાક એ બધી મહેનતના આપણે 95,612 રૂપિયા વહી જાય 70 દિવસની અંદર આવો કંઈક શું આપણે મગમાંથી આવું કંઈક વધ્યું હવે લગભગ તમારે પૂછવા પણ નહીં રહે મગમાં શું છે ને શું નથી કેટલો ઉતાર આવ્યો ને કેટલા વાહે વધ્યા રહી અવાર ચોકમાં દવાનો ખર્ચો જરાક વધારે આવી ગયો કોકળ બહુ હતો ને એટલે વહેલા વાવલ હતા ને તો વાંધો ના આવ્યો ભાવ હાર આવી ગયા ને એટલે આપણું રોજ લીધી ગયો ને ટૂંકમાં હવે એ બધું પૂરું થયું મગનું કામકાજ ઉનાળું હવે આપણે પાસે સુમાહાની તૈયારી કરવાની છે માંડવીની એટલે 15-20 દીમાં પડાબડા હમા ખેડીને કરી ખાતર બાજુ ભરી જે પછી વાવણી જેવો વરસાદ થાય ને એ માંડવી વાવવાની થાય હવે 15-20-25 મહિના દીની અંદર ટૂંકમાં તો હવે આપણે બધા છે ને ધીરે ધીરે ખેતી તૈયાર કરી પાછા નવા વાવેતર માટે આનું કદાઈ પડી ખૂબ બંધ મગનું બરાબર આવું કંઈક થયું મગમાં વાંધો ના આવ્યો નીકળી ગયા સીટીઓથી ભારી હેલવું પડે ધીરે નહીં દોરા હોય ને ઓલા એક વા નાખી દીધા એકાદો હવે જવા દે હાલો એક ભર આપણે ભેગુંને ખીલે નાખી દીધો ભેંસો માટે ગાડલાની વ્યવસ્થા કરી દીધી છે આમાં શું છે મૂતરા ને સાણ ને ભેગું ભીરી જાય ને કંઈક ખંડાઈ જાય ને હળી જાય ડાયરેક્ટ આ ઉકળામ નાખીને તો ઘડીકમાં હળે નહીં શું કરો ઘડીક વાર ખોટે ખોટે ભૂકો ખાતા નથી આમાં ખોટે ખોટે ખાવાનું કરે ગુડ મોર્નિંગ આજુ બીજો દિવસ કાલ આપણે ઓલા મગના ડોરા હાર્યા હતા બાકી કામ કર્યું નતું અને આજ હવામાં તો ગટકા દોરી હકલવાનું કામકાજ લઈ લીધું હે અને આ બાજુ દિનેશભાઈને મગમાં વાટ નાખી દીધા અને આ બાજુ દેવસીભાઈ શું કરે ખબર કોક કોક છોટું ખડનું હોય ને એ કે વીણી લઈને વળી બિયાણ થઈ જાય મેં કીધું તો વીણી લ્યો પછી ખેડી કોક કોક છોટો છે હાથ ફેરો થઈ જાય તો બિયારો બધો આવી જાય અને હવે કાંઈક ભૂકી છે હવે પડામાં ઉડાડી નાખવાનો પ્લાન છે ભૂકીને હાસી ઇન્સ્ટાગ્રામમાં રીલ નાખી પણ કોઈને એવો કંઈ ખાસ રિપ્લાય આવ્યો નહીં હવે ઉડાડી નાખવી ઉકેલામ નથી નાખવી ફરી જાય ખેતરનો કચરો ખેતરમાં જ રચકા દોરી થોડીક છે હકલ લો પછી થોડીક નીણ ભરવાની છે આપણે ઢારિયામાં
હાલો હવા ગયા ક્યારે આપણે એક ભાગા ફૂલ થઈ ગયો નિરણમાં ખડકી દીધી હે. હજી થોડીક આપણે ભૂકાવાળા ઢારિયામાં હે ને જગ્યા હે, ભૂકો હવે ભરવો નથી એટલે જગ્યા હે એટલે નીર ઠોકી દઈ એટલે ભૂકો તો વધી પડી ગયા. હવે આમાં હે ને થોડીક બેગ ભર જેટલી નીર નાખી દઈ એટલે ગોડાઉન થઈ જાય બધા ફૂલ. બાકીનું જે વધઘટ થાય એ તમને કીધું જ છે વેચવાનું છે. હાલો 6 વાગ્યો છે ને આપણે આ ગોડાઉન નહીં ફૂલ કરી દીધો નિરણનો. હે દેવસીભાઈ બાફા બટાકા જેવી હાલત થઈ ગઈ આજે. ફીટ ક્યાં આવવાના ભાઈ ગરમીમાં. આપણે નીકળી જવાના બારું કામ કરવાનું. ગેસનો બાટલો લેવા ગયો હતો, હવે જ્યાં હું ખાતર લેવા પાયાનું 20-20-0-13 મળ્યું. 12-32 જડતું જ નથી અમારે એટલે વાર 20-20-0-13 ટ્રાય કરવી એ થોડુંક જ છે. વગેરે હું લઈ આવું જો થઈ રહે ને તો રે હું રોગા આવા ડીએપી નથી વાવું 20-20-0-13 વાવું. શું કે દેવસીભાઈ ગમે અહીંથી જોઈએ ટૂંકમાં. હા તાર હા હાલત જાઓ બટેકા બટેકું બાફી બાપા બટેકા જેવી હાલત થઈ ગઈ ને. ગરમી બહુ થાય ઓર થાય પતરાવાળું હોય ને તપે બહુ. ખેડૂતનું કામ બીજા બે સહન ના કરી શકે. 15 મિનિટમાં હુમલો આવી જાય. અમે કાયમ અહીંયા કામતા હોય ને એટલે વાંધો ના આવે. ચીપીઓ છોડાવી તોડી જોડાવીને મારી મૂકું ગામમાં. ખાતરની 5 થેલી લઈ આવું અને વિડીયોને કરી નાખે પૂરો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.